ધર્મસભાના નામે ઝેર ઓકનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીને આજે બપોરે 2 વાગે જૂનાગઢની કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કડક બંદોબસ્ત વચ્ચે જૂનાગઢ પોલીસ કોર્ટ સમક્ષ મૌલાના મુફ્તીના રિમાન્ડની માંગ કરશે। જૂનાગઢમાં વ્યસન મુક્તિના નામે 31 જાન્યુઆરીએ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈમાં રહેતા મૌલાના સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું। આ અંગેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૂનાગઢના બી ડિવિઝન પોલીસમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકો અને મૌલાના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। બનાવની ગંભીરતા સમજી એટીએસની મદદ લેવામાં આવી। એટીએસે મૌલાનાને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો અને અમદાવાદથી સાંજના સમયે જૂનાગઢ જયશ્રી ટોકીઝ નજીક પોલીસ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો। પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મૌલાના સલમાન અઝહરીની એલસીબીની ટીમે આકરી પૂછપરછ શરૂ કરી, તો આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, મૌલાના અઝહરીને આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવાના છે। સુરક્ષા મુખ્ય મુદ્દો રહેશે। શું બંદોબસ્ત છે સુરક્ષાનો અને શું વિગતો વધુ? ચોક્કસ ગઈકાલથી તેની પૂછપરછ ઉચ્ચ જૂનાગઢના પોલીસ અધિકારીઓ છે તે કરી રહ્યા છે। અત્યારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે તેની અંદર ગઈકાલથી મૌલાના અને રાખવામાં આવ્યા છે અને જે સમગ્ર મામલાને લઈને તેની પૂછપરછ જે છે તે કરવામાં આવી છે। અત્યારે સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। આજે 2 વાગે પરેડ ગ્રાઉન્ડથી કોર્ટ સુધી તેને લઈ જવામાં આવશે। સઘન સુરક્ષા વ્યવસ્થા સાથે સાથે જૂનાગઢના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા રાતભર છેલ્લા 12 કે 13 કલાકથી તેની 15 કલાકથી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। શા માટે ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું, પ્રી પ્લાનિંગ હતું કે કેમ, તે બાબતે પણ તેની તપાસ હાથ ધરવામાં આવી છે। જે રીતે નશાબંધીને લઈને મંજૂરી માંગવામાં આવી હતી અને ત્યારબાદ આવું ભડકાઉ ભાષણ કેમ આપવામાં આવ્યું હતું। કચ્છની અંદર પણ આ મૌલાનાએ પોતાનું ઝેર રોક્યું હતું। મૌલાના સલમાન અઝહર છે તેની રાતભર પીઆઈ, ડીવાયએસપી, એસપી કક્ષાના અધિકારીઓ છે, સાથે સાથે રાજ્યના ગૃહ વિભાગ પણ જે અલગ અલગ જે મુદ્દે તપાસ થઈ છે તેનો રિપોર્ટ પણ મેળવવામાં આવી રહ્યો છે। આજે 2 વાગે તેને રજૂ કરવામાં આવશે જૂનાગઢ પોલીસ દ્વારા અને જૂનાગઢ પોલીસ અલગ અલગ મુદ્દાઓ કોર્ટની અંદર રજૂ કરી, અલગ અલગ દલીલો રજૂ કરી અને ત્યારબાદ જે આગામી દિવસોની અંદર વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે। અત્યારે સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। મૌલાના છે તેમના જે સમર્થનમાં અલગ અલગ પોસ્ટ જે વાયરલ થઈ રહી છે તેના પર પણ જૂનાગઢ પોલીસ અને સાયબર વિભાગ છે તેમના દ્વારા વોચ રાખવામાં આવી રહી છે। સાથે સાથે તેમની વિરુદ્ધમાં માંગરોળની અંદર એક પોસ્ટ થઈ છે તેના પર પણ પોલીસ નજર રાખી રહી છે। એટલે કે મૌલાના અત્યારે માત્ર જૂનાગઢ નહીં પરંતુ રાજ્યની અંદર જે તેની પૂછપરછને લઈને ચર્ચાઓ, સાથે સાથે રાજ્યના ગૃહ વિભાગ, રાજ્ય સરકાર એક દાખલો બેસે અને બીજી વાર ભડકાઉ ભાષણ ન થાય। જૂનાગઢ જેવા શાંત શહેરની અંદર કે જ્યાં હંમેશા હિન્દુ, મુસ્લિમ કે અન્ય તમામ લોકો શાંતિપૂર્ણ રીતે રહેતા હોય છે, જ્યાં આવા એકાદ ભડકાઉ ભાષણના કારણે શાંતિ ન ડહોળાય તે માટેના પોલીસના પ્રયાસો છે, ગૃહ વિભાગના પ્રયાસો છે, અહીંયા રાજકીય આગેવાનો છે તેમના પ્રયાસો છે, સામાજિક આગેવાનો છે તેમના પ્રયાસો છે। તમામ લોકો હળીમળીને રહે છે, પરંતુ ક્યાંક આવા ભડકાઉ ભાષણને લઈને જે રીતે પોસ્ટ વાયરલો થતી હોય છે અને સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ અમુક લેભાગુ તત્વો જે હંમેશા સક્રિય હોય છે તે સક્રિય થઈ જતા હોય છે, ત્યારે આવા લોકો પર પણ પોલીસ વોચ રાખી રહી છે। સમગ્ર રાતભરથી છેલ્લા 15 કલાકથી આ મૌલાનાની પૂછપરછ અલગ અલગ મુદ્દે પૂછપરછ કરવામાં આવી છે। એટીએસની ટીમ દ્વારા તેને મુંબઈથી ઉપાડવામાં આવ્યો, ત્યારબાદ અમદાવાદ અને ત્યારબાદ જૂનાગઢ સઘન સુરક્ષા વ્યવસ્થા અત્યારે ગોઠવી દેવામાં આવી છે। જે સુરક્ષા વ્યવસ્થા જે છે તે અલગ અલગ શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં પણ વધારવામાં આવી છે। સીસીટીવી કેમેરાની મદદથી પણ તમામ ગતિવિધિઓ છે તેના પર નજર રાખવામાં આવી રહી છે। જી પરાક્રમ, આભાર આ જાણકારી આપવા માટે।